નમસ્કાર. આજ રોજ આઈટીઆઈમાં ઈ લર્નિંગ પ્રોગ્રામિંગમાં હું એચ રબારી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત રાઇટિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ અ સિમ્પલ જાવા પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે હેલો ડેમોન્સ્ટ્રેટ રાઇટિંગ જાવા પ્રોગ્રામ વિશે તાલીમસર માર્ગદર્શન મેળવીશું. જાવા પ્રોગ્રામ રન કરવા માટે સૌપ્રથમ આપણે નોટપેડ ઓપન કરીશું. તો જાવા પ્રોગ્રામમાં સૌપ્રથમ ક્લાસ એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. ક્લાસ સિવાય જાવાનો પ્રોગ્રામની શરૂઆત થતી નથી. ત્યારબાદ ક્લાસનું નામ, ઓપન કર્લી બ્રેકેટ, પબ્લિક એ મેથડ છે જેને પબ્લિક જ રાખવામાં આવે છે કારણ કે તેને ક્લાસના બહાર પણ કોલ કરી શકાય છે. સ્ટેટિક એ માટે ઉપયોગ થાય છે કે એનો ઓબ્જેક્ટ બનાવવો ન પડે. વોઇડ એ રિટર્ન ટાઈપ ડેટા ટાઈપ છે, તેથી તેને વેલ્યુ રિટર્ન કરવી પડતી નથી. મેન, ઓપન રાઉન્ડ બ્રેકેટ, સ્ટ્રિંગ એ ક્લાસ છે. ક્લાસનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જરૂરી છે. ARGS એ એરિયા વેરિયેબલ છે. ઓપન સ્ક્વેર અને ક્લોઝ સ્ક્વેર બ્રેકેટ, ક્લોઝ રાઉન્ડ બ્રેકેટ, ઓપન કર્લી બ્રેકેટ. હવે જાવામાં આપણે મેસેજ પ્રિન્ટ કરવા માટે સિસ્ટમ એ ક્લાસ છે એટલે સિસ્ટમનો S કેપિટલ. આઉટ એ આઉટપુટ પ્રિન્ટ માટે યુઝ થશે. પ્રિન્ટ એલએનનો ઉપયોગ પ્રિન્ટિંગ મેસેજ માટે થશે. ઓપન રાઉન્ડ બ્રેકેટ, ડબલ કોટેશન હેલો, ડબલ કોટેશન પૂરા, ક્લોઝ રાઉન્ડ બ્રેકેટ, સેમિકોલોન, ક્લોઝ કર્લી બ્રેકેટ બે વાર કરવા પડશે, એકવાર પબ્લિકના અને એકવાર ક્લાસના. હવે આપણે આ પ્રોગ્રામ સેવ કરીશું. ફાઇલ, સેવ, ડી ડ્રાઈવ. પ્રોગ્રામનું નામ આપણા ક્લાસનું નામ છે એ જ આપવાનું, ex1.java. સેવ એઝ ટાઈપમાં ઓલ ફાઇલ સિલેક્ટ કરીશું. સેવ. હવે આપણે આ પ્રોગ્રામ રન કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈશું. cmd. આપણે જે પ્રોગ્રામ જે ડ્રાઈવમાં સેવ કર્યો છે એ ડ્રાઈવ પર જઈશું. તો ડી ડ્રાઈવમાં સેવ કર્યો છે તો d:/java c ex1.java. જાવા સીથી આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થશે. જો કંઈ મેસેજ ના આવે તો સક્સેસફુલી આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે. હવે એને રન કરવા માટે ઓનલી જાવા ફાઇલનું નામ ex1, આની પાછળ એક્સટેન્શન આપવાનું કોઈ નથી. તો સિમ્પલી આપણો હેલો મેસેજ પ્રિન્ટ થઈને આવી ગયો છે. આ પ્રેક્ટિકલમાં રાઇટિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ અ સિમ્પલ જાવા પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે હેલો ડેમોન્સ્ટ્રેટ રાઇટિંગ અ જાવા પ્રોગ્રામ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.